કરવા બોલે ગાડા પાણી દો એકદમ ચોખ્ખું છે ને તો આ ગ્લાસમાં આપણે પાણી દેખાય બધાને દેખાય છે ગ્લાસની તો પાણી ભરવું દેખાય ને હવે પાણી ભરું છું તો એકદમ ચોખ્ખું પાણી છે ને હવે બીજા ગ્લાસમાં પાણી ભરું છું ચોખ્ખું છે ને પાણી તો ગંદુ છે બેમાં સરખું પાણી છે બેમાં ચોખ્ખું દેખાય છે હવે આપણે અરે સાગરભાઈ નયનભાઈ બે છે બે હાથ દેખાડશે તમને હાથ દેખાડજો કોણ હાથ ચોખ્ખા છે નયનના હાથ ચોખ્ખા છે ને તો હવે નયનને આપણે હાથ ધોવડાવશું બરાબર હાથ ધોવા નયન હવે હવે નયનામાં હાથ ધોશો નયન તારા હાથ સાફ કરવાની વ્યવસ્થા કરશું હવે પાણી નાખો હાથ ધો નાસની સાઈડ ધોવા ધોઈ ગયા હવે આપણે આ પાણી જોઈએ હવે તમે કયો બધાય ત્યાં બે ગ્લાસમાં ચોખ્ખું પાણી કોનું છે અને આ પાણી ચોખ્ખું હતું ને ભાઈ નયનના હાથે ચોખ્ખા હતા ચોખ્ખા એ બધા કહેતા નયનભાઈના હાથ ચોખ્ખા છે તો પાણી ગંદુ કેમ થયું દેખાય છે નયન સાગર દેખાય ને હવે હાથ બતાવો નયનભાઈ તમારે બધાને બતાવો છે ને ચોખ્ખા તો પહેલા તો ક્યારે આપણને ચોખ્ખા લાગ્યા પણ હાથ ધોયા પછી પાણી ગંદુ થઈ ગયું એટલું ગંદુ એટલે આપણા જે હાથ હોય એ આપણને ધોવામાં દેખાવામાં આપણને ચોખ્ખા લાગે પણ એમાં પણ નાના જ્યાં જ્યાં કીટાણુ હોય જેવા તમે પાણીથી હાથ તમે સાફ કરો એટલે જે કંઈ આપણા હાથમાં કીટાણુ હોય ધૂળ હોય માટી હોય અહીંયા રસકણ હોય બેક્ટેરિયા હોય એ બધું આ પાણીમાં આવી જાય પાણી તો બે ગ્લાસમાં આપણે પાણી ચોખ્ખું કર્યું હતું પણ નયનભાઈના હાથે ચોખ્ખા હતા અને હાથ ધોવડાવ્યા તો આપણે પાણી કેવું થઈ ગયું ગંદુ થઈ ગયું હવે વિચાર કરો સરસ બેસી તમે ડેઈલી બધા નાવો છો કેટલા આમાં ડેઈલી નાઈને આવે છે આ તો શું કરો બધા જ નાઈને આવે સવારમાં આ ઘરે તો આવી ન બધાય ને એક કોણ ઠંડુ પાણી લાગે છે કોણ નથી પછી કોણ કાયમી માટે જમવા ટાઈમે હાથ ધોઈને જમે છે બધા હાથ ધોઈને જમો હે ન ધોતા હોય તોય ધોવાના છે હવે હાથ કેમ કે હાથ તમે ધૂળમાં રમતા હોય તો કેટલા ખરાબ થયા હોય ઈ પછી તમારા મોઢામાં જાય પછી એમાં અંદર બેક્ટેરિયા છે બેક્ટેરિયાને લીધે તમારા પેટમાં ખરાબ થાય પછી પેટ દુખે બધા દુખે છે ને પેટમાં દુખાવો થાય ને પછી ક્યાં જવું પડે દવા લેવા માટે પછી દવા પી ગમે ને તમને નથી ગમતી ને હા તો પછી હાથ ધોઈને ખાવાનું જ્યારે પણ જમવા બેસો ત્યારે હાથ ધોઈને જમવા બેસવાનું પછી બહારનું તો ખાવાનું જ નથી એમાં પેકેટ તો જરાય નથી ખાવાનું આ જે બબલાન પેકેટ આવે છે ને એ ખાવાના નથી હો એની અંદર શું આવે તમને લોકોને ખબર છે એમાં કાર્બન મોનોક્સાઇડ હોય જે એકદમ ઝેરી તત્વ છે એ ખવાય નહીં ક્યારે એના લીધે પછી પેટ ખરાબ થાય કેન્સર થાય એવું બધું થાય એટલે એવું બધું ધ્યાન રાખવાનું અને સ્વચ્છતા જાળવવાની આપણે જ્યાં રહીએ ત્યાં પણ સ્વચ્છતા જાળવવાની આજુબાજુમાં ગંદકી નહીં કરવાની જેના લીધે મચ્છર થાય પછી મચ્છરના લીધે શું થાય તાવ આવે એટલે એવું બધું ખાસ ધ્યાન રાખવાનું એને જ આપણું આરોગ્ય કહેવાય જેના લીધે આપણને શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ ના થાય આપણે આજુબાજુમાં સ્વચ્છતા હોય આપણે આપણા શરીરમાં સ્વચ્છતા હોય જેના લીધે આપણા શરીરમાં સ્વચ્છતા હોય તો આપણને કોઈ પણ રોગ થવાની શક્યતા ના રહે